हाय गाइस केम छो तो मैं आई गया छे संकल्पुर मंदिर बहुचर माए हमारी खिसकोली भी आई हंगाते समर्थ ऊँग में समर्थ जी चल गाइस जोड़े बात करे बताए दर्शन करवा आयो के आम जोईन बोल तो गाइस समर्थ है ने सुईने उठ्यो छे हाल गाड़ी में अमे खबर है तमने लोकोने कि अहींया लगन में आया छीए पण जान में तड़काना हिसाबे गर्मीना हिसाबे नहीं गया तो आज अमे तमने बहुचर माना दर्शन करावा लईने आव्या छीए तो मारा ब्लॉक में बन्या रहेजो दर्शन करो जय जय करो तो जो गाइस શું ઉતારે दर्शन करीने बैठा है जो सफल हाँ शान में गया जगह सारू दर्शन थी गया नहीं अपने चलो बारे दर्शन करवा चलो तो माता जी दर्शन कर ले जय जय कर लो गाइस जो આપણે દર્શન કર્યા છે ને આપણે અહીંયા લીધા છે સંકલ્પુરમાંથી ગુંદા અથાણું બનાવવા માટે અહીંયા શું ભાવ આ છે ભાભી હજી બહુ ઊંઘમાં લાગે મમ્મી મોટા મમ્મી બચ્ચા પાર્ટી તો ગાઈસ અમારા વિડીયોમાં આમ જ બન્યા રહેજો હજી બહુચરણ માના બહુચરાજીના દર્શન બાકી છે હા અમારા કીડીબાઈ આયા શું કીડીબાઈ કંઈ કહેશો हाय गाइस આપણે બહુચરમાના દર્શન કરી લીધા હવે આપણે જઈએ છીએ આપણે સંખલપુર બહુચરમાના દર્શન કર્યા અને હવે જઈએ છીએ બહુચરમાના દર્શન કરવા માટે શંકર બહુચરમાં જો ઢેર લચી દોડો ને તેલ બોલ તો આમ તમારા બડા કરે એ સમજ બોલ ને એ સમટનું મોઢું ચડી ગયું છે એ ઠંડુ ખાવાનું ના પાડી તો સમટ બહુ ઠંડુ ના ખવાય પછી તો તારું ગળું દુખાવા ચાલુ થઈ ગયું શરદી થઈ ગઈ છે તો બહુ વધારે ગળું ખાઈએ પીએ એમની આઈસ્ક્રીમો રાતે લાઈન થોડી ખાય મને રાતે કેટલું તો જમવામાં ઠંડુ બંડુ બધું ખાધું સમટ બધાને લઈને આપતો તો નહીં સમટ गाय 4 वागे बहूचराजी होते बहूचराजी आई पाटा आई उधर नजर तारंगा बना हां भाई दादा तारंगा में तिकम दादा मक्खन दादा सवार माल लेवा जाए काळो अरे ये काला शर्ट કાળો શરૂ કરે ભગવાન મન જોવા કપડા નહીં જોતા કે નહીં સવાર તો ગાઈઝ આપણે સંકલ્પુરના દર્શન કરીને હવે બહુચરમાના ત્યાં આવ્યા છીએ બહુચરાજી શક્તિપીઠ ચાલો ગાઈઝ તમે પણ અમારી સાથે બહુચરમાના દર્શન કરી લો તો ગાઈઝ આજે તમારા લગ્નમાં જાનમાં જવાનું હતું જો પણ ભગવાનનો હુકમ થઈ ગયો માતાજીનો અમે બહુચરાજી દર્શન કરવા આવી ગયા અને બધા ગયા છે જાનમાં
ક્યાં આપણે લગ્ન કરવા આવ્યા જે જાનમાં આવવાની જવાની જગ્યાએ લહન અહીંયા બહુચરમાના દર્શન કરવા આવી ગયા ને આજે ખાતી હતી એટલા આયા પગે લાગવા માતાજીના વાણિયાને લાયા જીતાડીને લાયા તો આજે આપણે આવી ગયા છીએ બહુચરાજીનું દર્શન કરવા. પહેલા આપણે લઈશું પ્રસાદ, પછી પૂજાનો બધો સામાન લઈશું. હા તો આપણે અહીંયા પ્રસાદી લેવાની છે. આપણે હંમેશા જ દુકાનથી પ્રસાદ લઈએ નહીં. બચ્ચા પાર્ટી તો શોપિંગ કરવા લાગી છે આયા ભેગીની સાથે. એ પેલા દર્શન કરી લો પછી શોપિંગ કરવાની. શું લેવું સમર્થ આમ જો તો સમર્થ પેલા પ્રસાદી લઈ લઈએ પછી બધું લેવાનું. હા તો ગાઈસ જો અમે હંમેશા આવીએ તો અહીંયા જ પ્રસાદી લઈએ છીએ આ દુકાનેથી. મોતીચૂરના લાડુ, પછી આ ચૂરમાના લાડુ છે, શેકેલા પેંડા છે, માવાના પેંડા, કેસર પેંડા છે, બધી બહુ બધી વેરાયટી છે. અને આપણે લઈશું માવાના પેંડા. માવાના પેંડા તો 250 અને 250 શેકેલા. મેં તો ચૂરમાના નહીં, મેં તો આખી શેકેલા ને માવાના 500 અને 500 આ 250 માવાના. તો આપણે ચપ્પલ કાઢી દીધા છે. ચલો દર્શન કરીએ મમ્મી. એ અહીંયા મૂકી દીધા મેં. બહુચરમાનું મંદિર છે, નવું બની રહ્યું છે. તો જો બધું કામ ચાલે છે. જો તો ગાઈસ આપણે તમને મેન બહુચરમાના મંદિરની દર્શન કરાવીએ. જો ગાઈસ જે કર લો સમર્થ તો પ્રસાદી જ ખાવાની છે બહુચરમાં. જો આ વરખડી હજુની અહીંયા માન્યતા હોય એટલે બધા ચુંદડી બાંધતા હોઈએ છે. ચુંદડી બાંધે છે મતલબ. સમર તો મંદિરે આવે એટલે પ્રસાદ જ ખાવાની નહીં સમર. ચલો બહુ હોય कैसे चेक करोगे? ઓ મમ્મીને તો જો હોળી આવી ગઈ. બહુચરાજી મંદિરમાં કામ ચાલે છે. જો આખું મંદિરનું રિનોવેશન થાય છે, મતલબ નવેસરથી મંદિર બને છે. પ્રસાદ ખાવા એમ ને ખવરાય. प्रसाद છે લાડવો. લાડવો નહીં ને તો પેંડા જ ખાવા. લે હા લે બધા પ્રસાદ ચાલો માતાજીનો પ્રસાદ લેવા. તમારે પ્રસાદ ખવડાય. ના હોય ખાવાની રીતે. જો સમટ પ્રસાદી એન્જોય કરો. સમટને છે ને ગળ્યું બહુ ભાવે છે. સમટ હા સમટ તો ફોટો ભરાયો તમે. હવે ના દેખાય કાંઈ હે સમટ. તું નાનો હતો ને ત્યારે અમે પણ મન્નત રાખી હતી કે અમારા ઘરે બી નાનું બાબુ આવશે ને તો અમે એનો પેલો પીક અહીંયા ભરાઈશું. અહીંયા સામે જો બગાવીશ. અમે મારા સમર્થ વખતે પણ એવી બાધા રાખી હતી. હા તો અમે પણ એવી મન્નત રાખી તો અમે પણ ગઈ જઈએ સમર્થ પહેલો પીક ભરાવ્યો હતો. એને બાળક ના થતા હોય ને એ લોકો પણ મન્નતો રાખતા હોય.
હવે ફોટોશૂટ પણ થઈ રહ્યો છે, મતલબ ફોટા પાડે છે બધા બેસી. ફોટા પાડીને અમે બધા ઊભા થયા, પાછા ફોટા પાડીએ છીએ. હવે દર્શન કરી લીધા અને અમારા સમર્થભાઈ છે ને એ મીઠાઈની રક્ષા કરે છે, મતલબ કોઈ ખાઈ ના જાય ને સમર્થ, કેમ કે સમર્થના ફેવરેટ છે લાડુ ને પ્રસાદ ને એવું. તો સમર્થના પપ્પા સમર્થનો ફોટોશૂટ કરે છે, જો ફોટા પાડે છે. સ્માઈલ. તો ગાઈસ હવે આપણે દર્શન કરી લીધા છે ને, હવે આપણે જઈએ છીએ ઘરે. પહેલા પપ્પા બોલ ગાંડી છોકરી, ગાંડો છોકરો. ચલો લીંબુ શરબત પી લઈએ, પછી બધા ભેગા થઈએ. થઈ ગયા, બહુ તડકો ગરમી છે, તો ગરમીનું હોય છે ને ઠંડો ઠંડો લીંબુ શરબત પીએ. પીવા લઉં પૈસા મજા આવી ગઈ ને લીંબુ શરબત પી. હે સમર, તને લીંબુ સોડા કેવી લાગી સમર? મસ્ત. ગરમીની ઠંડી ઠંડી લીંબુ શરબત ને લીંબુ સોડા. થઈ જઈ